અમદાવાદમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો। અત્યાર સુધીમાં કુલ 7 શંકાસ્પદ કેસ નોંધાયા। કુલ 4 રિપોર્ટ પૈકી 3 રિપોર્ટ નેગેટિવ અને 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો। પોઝિટિવ આવેલ બાળક હાલ સારવાર હેઠળ છે। હજુ અન્ય 3 બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે। 2 બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ચાંદીપુરા વાયરસ ડિટેક્ટ થયેલ ન હતો। આ સિવાય બાકીના બધા પેશન્ટ હાલમાં એડમિટ છે અને આ ઉપરાંત એક પેશન્ટને રજા પણ આપવામાં આવી છે। સર આપણે કઈ રીતની કામગીરી કરી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા કરી છે મેડિકલની? વાયરલ એન્કેફેલાઇટિસ સેન્ડ ફ્લાય મારફતે ફેલાતો રોગ છે। જે સેન્ડ ફ્લાય ફિમેલ સેન્ડ ફ્લાય છે એ ઇન્ફેક્ટેડ વ્યક્તિને કરડે છે, જેથી કરીને એના શરીરમાં વાયરસ આવે છે અને ત્યારબાદ આ જે માખી છે ફિમેલ માખી છે તે અન્ય વ્યક્તિને પણ કરડીને આ રોગનો ફેલાવો કરાવી શકાય છે। આ પ્રકારના જે કેસ છે એ 14 વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા હોય છે। ખાસ કરીને પોતાના ઘરની આસપાસ જો કોઈ આવી માખી હોય જે પ્રમાણમાં કમ્પેરેટિવલી નોર્મલ માખી હોય એના કરતા નાના સાઈઝની હોય છે, જે જગ્યાએ ગંદકી થઈ રહેતી હોય, કોઈ જગ્યાએ એઠવાડ હોય, કોઈ જગ્યાએ છાણાનું ત્યાં સંગ્રહ કરવામાં આવેલ હોય, આવી કોઈ જગ્યા હોય તો તેની જગ્યાએ કોર્પોરેશન દ્વારા હાલમાં મેલેથિયોન